हाय गाइस, जय माँ वेली, जय माँ स्कूतिर। हाय गाइस, तो અમે આવ્યા છીએ ધાબા પર। તો અહીંયા વરસાદ પડી રહ્યો છે સવારનો। તે એવું કરવા માટે કે વરસાદના કારણે કેવું લાગે છે ઉપર, એટલે આવ્યા છે। તો તમે જોઈ શકો છો અહીંયા બહુ વરસાદ પડી રહ્યો છે। અહીંયા તો જો અમારું ઘર છે, મારા ઘરમાં અંદરથી છતને નાખી એટલે અંદર પાણી ભરાઈ ગયું છે ને અહીંયા અમે ખેતર બનાવ્યું છે। અને તમે બીજું પણ ખેતર જઈ શકો છો આકાશભાઈનું, કે બીજું આકાશભાઈને ભાગ નથી આપ્યો ઉપર, એટલે નીચે જમીનનો કંઈક ભાગ નથી, એટલે આકાશભાઈને ઉપર આપ્યું છે ઘર ઉપર। તો આકાશભાઈએ બનાવેલું બીજું એક ખેતર, સવારમાં તો બનાવ્યું હતું ખેતર। તો તમે જોઈ શકો છો ખેતર આકાશભાઈનું, તે આ રહ્યું ખેતર। દેખો ખેતરમાં પણ કંઈક વાવ્યું છે અંદર જોઈશો શું આવ્યું છે ગાઈસ। તો ગાઈસ આકાશભાઈ અંદર કાઢીને બતાવો ને શું આવ્યું છે અંદર। ગાઈસ વાલ ઉપર આવી ગયા છે, હવાથી મોટા થયા છે। હા ગાઈસ, તો વાલ વાવ્યા છે અંદર। તો એક દિવસમાં તો આખો દિવસ વાલ ખાઈને આકાશભાઈ તાલ કરશે, એટલે વાલ વાવ્યા છે અંદર। અને ઉપર કઈ છત ઉપર બનાવ્યું છે અમને ખેતર, એમને ઉપર જ ખેતર આપી દીધું છે આકાશભાઈને। ગાઈસ મારી જોડે જમીન નથી તો મેં અહીં જ બનાવી દીધું, આકાશભાઈને ઉપર બનાવી દીધું છે ખેતરમાં। આકાશભાઈ પાછા ખેતરમાં પાછળ ફેન્સિંગ લગાવ્યા ડબ્બા જુઓ છો, અહીંયા ડબ્બા પાસે ઇન્ડિયાના બૂટ લગાવ્યા છે। બૂટની અંદર જુઓ છો આ પાણી બહુ ભરી રહ્યું છે, પાણી અહીંયા તો બહુ ફેન્સિંગ જોરદાર મારી, કેમ કે અહીંયા રહીને બુંડો ના આવી જાય ઉપર વાલ ખાઈ જાય, તો વાલ ખાઈને તાળ થઈ જાય, બધું તણાઈ ના જાય ને એટલે ગાઈસ અહીંયા જુઓ છો કહો અહીંયા પાણી રહીને જાય છે। અહીંયા રહીને આકાશભાઈના ખેતરમાં અડીને રહીને પાણી જાય છે અહીંયા રહીને ક્યાં રહે, તો અહીંયા રહીને નીચે પડી ગયું છે ભૂંગળું ખાઈને ભૂંગળું થઈ ગયા। તો ગાઈસ બહુ વરસાદ પડી ગયો હશે આપણા બાજુ, કાલ સવારનો વરસાદ ચાલી રહ્યો છે। તમારા બાજુ પણ કેવો ચાલે છે કે નહીં ચાલતું કોમેન્ટ કરીજો મારા લાઈક। ગાઈસ હવે બહારનું બતાવશું। તો ગાઈસ આપણા બાજુ વરસાદ બહુ પડી રહ્યો છે। આકાશભાઈનું વાલ ઉગે કે ના ઉગે તમે લાઈક અને સબસ્ક્રાઈબર કરો, મારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ કરો। ગાઈસ અમે બીજા પણ નવા બ્લોગ કરીએ તો તમે થેલી ભરીને આલી જઈશ, નવા બ્લોગ બનાવીશ અંદર, અને અંદર ડાલીશ સીટ ઉપર નવા બ્લોગ। ગાઈસ આકાશભાઈની R15 કે KTM, આકાશભાઈની KTM છે અહીંયા દેખો છો। આકાશભાઈ પહેલાં 2022 में ઓનેલી KTM હમણાં, અત્યારે તો કંઈ ચાલતા નથી, ચલાવતા નથી। ગાઈસ પંચર થઈ ગઈ છે ગાઈસ આપણે દેખો છો તો અમે બહુ પાણી ભરાઈ ગયું અંદર, બહુ પાણીના ડૂબા બોલાવી દીધા છે। ગાઈસ આકાશભાઈની R15 નીચે પડી રહી છે, આકાશભાઈના પપ્પાની R15 અંદર, R15 ને KTM બી અલગ છે। દેખો છો અહીંયા તળાવ બહુ ભરાઈ રહી છે આકાશભાઈના ખેતરમાં, ઉપર બીજે માલ। ગાઈસ તાળી પીવા માટે મટકી અહીં મેલી લીધી છે। ગાઈસ આકાશભાઈને તો મટકી પણ મૂકી રાખી, અને અંદર કિડની પણ મૂકી દીધી। કિડની એટલે માણસની, હા ટીકડી, માણસની કિડની નહીં યાર। અને આપણે જોઈ શકો છો અમે સામે બહુ પાણી તળાવ ભરાઈ ગયું, તળાવ વરસાદ બહુ પડ્યો છે આપણા બાજુ। અમારા તો રસ્તા જ બંધ થઈ ગયા છે, બ્લોક થઈ ગયા છે રસ્તા। હવે ચાલુ વરસાદમાં બ્લોક બની ગયા છે, તો મહેનત આપણી કંઈક રંગ લાવશે, મારી મેલડી રંગ લાવશે એવું લાગે છે મને। ગાઈસ અહીં મેદાન આવી ગયું છે। તો ગાઈસ અહીંયા ક્રિકેટનું મેદાન છે, દેખો છો ક્રિકેટનું અહીંયા પીચ પડી છે પહેલે ક્રિકેટની, તો ખાલી લાગે છે। અહીંયા કોઈ રમવા નથી આવતું વરસાદને લીધે, બાકી અહીંયા તો બહુ બધા રમવા આવે છે અમારા જેવા। અને અહીંયા તળાવ ભરી ગયું છે, દેખો કેટલો મોટો તળાવ, અંદર તો દેરકા પણ છે, અંદર તો સાપ પણ છે, બહુ બધું છે ગાઈસ। તો આકાશભાઈ અમે બહુ દિલ ખુશ થઈ ગયું છે, અમે બહાર નીકળ્યા છે ઓલરેડી। ગાઈસ અમે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે, વિડીયો ઇન્સ્ટાગ્રામ પર તમે જોઈ શકો છો મારા વિડીયો, અને આકાશભાઈના વિડીયો આવી રહ્યા છે અત્યારે, બહુ ટ્રેન્ડમાં ચાલે છે આકાશભાઈના અને મારા ગાઈસ। તો ગાઈસ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જોઈ શકો છો મારા વિડીયો ખાસા આવે છે મારા। અત્યારે વિડીયો બનાવવા માટે આગળ અમે બાબુ સાફ કરી દીધું છે સવારમાં, કે અમે વિડીયો બનાવીએ આકાશભાઈને 2 જણા, એટલે યાર પલ્લીઓ ગયા છે ગાઈસ વિડીયો બ્લોગ બનાવતા। ગાઈસ અહીં તો કપડાં નહીં ઉગાતા, શું કરીએ गाइस, ताप भी नहीं करते तो कपड़ा कैसे उगाता है गाइस, कपड़ा नहीं उगा तो ऐसे बिंजा जाता हमें तभी, मेरे में तो अभी ऐसा भी नहीं। तो गाइस आ છે ખુરશી અમારી, બાગલી તૂટતી પણ કામ લાગી છે બેસવા માટે,
અહીંયા બ્લોગ બનાવવા માટે. એ વરસાદ પડીને મારો મોબાઈલ પણ ભીંજાઈ ગયો છે, પણ વોટરપ્રૂફ છે એટલે કંઈ કંઈ ટેન્શન જેવું નથી મારો મોબાઈલ. એ વોટરપ્રૂફ હોય કે નહીં હોય, બ્લોગ તો પહેલે બને. બ્લોગ બનાવીને પછી કમાઈને અમે લાવીશું બીજો. ગાઈસ અમે પણ ખેતર બનાવ્યું છે ઘરની અંદર, ઘર બનાવીને અંદર આ 2 ફેન્સિંગ લગાવી દીધું. એક બ્લોક વિષ્ણુ ઘર મેં તો પાણી ભરાઈ ગઈ છે પેલા. અને મારા ઘર મેં દેખો છો બારી રેન તમે પાણી ભરી ગયું. નહીં દેખાતું હોય, દેખાતું હશે તો નહીં કરો તો પછી. ગાઈસ અત્યારે હું અભી હાલમાં અહીંયા ગીરી ગયેલો, નીચે પડી ગયો, એટલે રાગરે નીકળવું પડે મારે. રાગરે નીકળવું પડશે, નકર ગંદા પડી જશે. ચલો ગાઈસ ફરી મળીશું આગળ. ચલો ગાઈસ ફરી મળીશું હવે બીજા બ્લોગમાં, નવા બ્લોગમાં. બનાવશું દિલ્હી મુંબઈ જે હવે નવો બ્લોગ બનાવીશું બીજો, ત્યારે મળીશું. ચલો મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ